તો આજના વિડિયોમાં આપણે આંકડાશાસ્ત્રનો કેટલોક પોર્શન શીખવાના છે. પોર્શનનું નામ છે મધ્યક શોધવું. મિત્રો, મધ્યક શોધવું ખૂબ સરળ છે. આ કોમર્સનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં કેવી કાળજી રાખવી પડે, જો તમારી સરવાળા બાદબાકીમાં કંઈક ભૂલ થઈ જાય તો આખી મહેનત પાણીમાં જાય. તો તમારે આ દાખલામાં ખાસ કાળજી સરવાળા બાદબાકીમાં રાખવાની છે. હવે આજે આપણે મધ્યક શોધવાના જે જોવાના છે દાખલા, આમ તો મધ્યક શોધવાની ત્રણ રીતો છે: સાદી રીત, ધારેલા મધ્યકની રીત અને ત્રીજી વિચલનની રીત. એ પૈકી આ વિચલનની રીત જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્વની રીત છે અને એ જ રીત લગભગ બોર્ડની પરીક્ષામાં પૂછાતી હોય છે. તો ખૂબ જ ધ્યાન આપીને આપણે આ વિડિયો જોઈશું. પહેલા હું મધ્યકનું જે વિચલન રીતે મધ્યક શોધવાનું છે એનું સૂત્ર લખું છું અને સૂત્રનો પરિચય આપું છું. ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. તો સૂત્ર છે મધ્યક x બાર. મધ્યકને કહેવાય x બાર, જે આપણે 9મા ધોરણમાં પરિચિત છે. તો મધ્યક x બાર બરાબર સૂત્ર છે a સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. હવે તમને થશે કે આ સૂત્ર જે છે એમાં આ બધી વિગતો છે તે શું છે? તો a એટલે ધારેલો મધ્યક કહેવાય. સિગ્મા fi એટલે સિગ્મા એટલે fi ui નો સિગ્મા નો અર્થ થાય સરવાળો, n એટલે કુલ આવૃત્તિની સંખ્યા અને h એટલે વર્ગ વચ્ચેની લંબાઈ. હવે રકમ જુઓ, રકમમાં તમને ધ્યાનમાં આવશે કોઈ પણ મધ્યક શોધવા દાખલાની જે રકમ હોય એમાં જે પહેલો ભાગ હોય અને બીજો ભાગ એટલે બીજું ખાનું હોય, તો પહેલા ખાનામાં શું હોય? હંમેશા વર્ગ જ હોય, તો યાદ રાખવાનું. અને બીજા ખાનામાં આવૃત્તિ જ હોય. એ પછી ગમે તે વિગત હોય, આવૃત્તિમાં મહિલાઓની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા, બાળકોની સંખ્યા, વૃદ્ધોની સંખ્યા, કુલોની સંખ્યા, આશ્રમ શાળાની સંખ્યા, ગમે તે હોય. તો બીજું ખાનું આવૃત્તિનું જ હોય. જુઓ, આ બીજું ખાનું છે પરિવારોની સંખ્યા અને પહેલું ખાનું છે દૈનિક ખર્ચ. મેં તમને જે શરૂઆતમાં કીધું કે પહેલું ખાનું એ વર્ગનું હોય. વર્ગ એટલે શું? 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350 અને વર્ગો કહેવાય. એ પછી જે વિગત આપી હોય તે પહેલું ખાનું વર્ગનું હોય અને બીજું ખાનું આવૃત્તિનું હોય. તો આ સૂત્રમાં જે વિગતો આપણને જોઈએ છે, સ્મોલ a, m, સિગ્મા fi ui, h, આ બધી વસ્તુઓ આપણે મેળવવાની છે. તો કેવી રીતે મેળવીશું? તો એમાંથી આ h તો આપણને પહેલા જ મળી જશે. h એટલે શું? વર્ગ લંબાઈ, વર્ગો વચ્ચેની લંબાઈ. તમે જુઓ, 100 થી 150 કેટલી લંબાઈ છે? 50 ની. 150 થી 200 કેટલાનો ગેપ છે? 50 નો. 200 થી 250 કેટલાનો ગેપ છે? 50 નો. તો આને વર્ગ લંબાઈ કહેવાય. વર્ગ વચ્ચેની લંબાઈ એને વર્ગ લંબાઈ, એની સંજ્ઞા છે h. તો આપણી પાસે અહીં જે રકમમાં છે એનું કેવી રીતે મધ્યક શોધવાનો તે બરાબર ધ્યાનથી જોઈશું. હું એક ઊભું કોષ્ટક બનાવીશ. તમારે પણ વિડિયો જોતા જોતા આ પ્રયત્ન સાથે કરવાનો રહેશે. જો હું કેવી રીતે ખાનું બનાવું છું, પહેલો ખાનું છે દૈનિક ખર્ચ, જે આપણને રૂપિયામાં આપ્યો છે. તો જવાબ પણ રૂપિયામાં આવશે. આપણને વર્ગ જે રૂપિયામાં આપ્યો છે તો જવાબ પણ રૂપિયામાં આવશે, મધ્યકનો જવાબ. તો પહેલું ખાનું દૈનિક ખર્ચ, બીજું ખાનું પરિવારની સંખ્યા, પરિવારોની સંખ્યા. તો હું તમને શરૂઆતમાં કીધું તેમ દૈનિક ખર્ચ પહેલું ખાનું જે હોય એને વર્ગ કહેવાય, એટલે લખવાનું વર્ગ. જો નહીં લખો તમારા માર્ક કપાવવાની સંભાવના ખરી. બીજું ખાનું છે પરિવારોની સંખ્યા, એમ કહેવાય આવૃત્તિ, લખવું જ પડે તમારે. અને આવૃત્તિની સંજ્ઞા છે fi. આવૃત્તિની સંજ્ઞા શું છે? fi. તો બે ખાના જે દોર્યા એ તો આપણે રકમમાં જ હોય. રકમમાંથી બેઠું લખવાનું છે. જો હું લખું છું 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350. આ પહેલું ખાનું જે આપણને રકમમાં જ આપેલું હોય, જેને કહેવાય વર્ગ. આ વર્ગો લખ્યા. બીજું ખાનું દોરતા પહેલા લીટી પાડી દઈએ જેથી તમને સમજવામાં તકલીફ ન પડે. તો બીજું ખાનું આવૃત્તિનું 4, 5, 12, 2,
છેલ્લે એક ખાનું દોરીશું એક્સ્ટ્રા. બરાબર ધ્યાનથી આપણે વાંચવું ફરીથી જો શું લખ્યું છે એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવેલ છે. તો આ માહિતીનો મધ્યક શોધવાનો છે. આપેલી માહિતી દૈનિક ખર્ચ પહેલા ખાનામાં છે તમને કીધું તેમ પહેલું ખાનું એ વર્ગનું કહેવાય, બીજું ખાનું પરિવારોની સંખ્યા કોઈ પણ સંખ્યા હોય એને આવૃત્તિ કહેવાય, એની સંજ્ઞા છે fi. હવે આ દૈનિક ખર્ચ પહેલા ખાના નીચે કુલ એવું કે લખી લો. આ પરિવારોની સંખ્યા જે છે એ જેને આપણે આવૃત્તિ fi કીધી એનો તમે સરવાળો કરશો ને તો 25 આવશે. કેમ? શું છે પરિવારોની સંખ્યા આપણે કેટલા પરિવાર આવ્યા છે 25, પણ એક વખત ચેક કરી લેવું જરૂરી છે. તો જો સરવાળો કરો 5 ને 4 9, 12 ને 8 20 ને 21, 21 ને 2 23 ને 2 25 બધી આવૃત્તિ બધી fi નો સરવાળો કર્યો એને સિગ્મા fi કહેવાય. સિગ્મા નો મતલબ શું થાય? સિગ્મા એટલે આ રીતે પાડવાનું હોય છે. સિગ્મા નો મતલબ થાય સિગ્મા નો અર્થ થાય સરવાળો. તો સિગ્મા fi એટલે બધી fi બધી આવૃત્તિઓનો સરવાળો, જેને બીજું આપણે n તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને આ બધાનો સરવાળો કર્યો તો આપણી પાસે આવ્યો 25. આ બીજો ખાનું. આ બે ખાના આપણે રકમમાં આપેલા હોય, ખાલી માત્ર આપણે આવૃત્તિઓનો સરવાળો કર્યો એને સિગ્મા fi અથવા n કીધું, જે આવ્યું 25. હવે તે ત્રીજું ખાનું છે તે આપણે ડેવલપ કરવાનું છે, ધ્યાન રાખવાનું છે, યાદ રાખવાનું છે. એને કહેવાય મધ્ય કિંમત. મધ્ય કિંમતની સંજ્ઞા છે xi. મધ્ય કિંમતની સંજ્ઞા શું છે? xi. મધ્ય કિંમત એટલે શું? મધ્ય કિંમતનું પણ સૂત્ર લખું છું, 9મા ધોરણમાં આવી ગયું છે. મધ્ય કિંમત બરાબર અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા k. અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા કોની અધોસીમા? તો કે જે તે વર્ગ હોય ની અધોસીમા. તો આ પહેલા વર્ગની અધોસીમા શું છે? 100. ઉર્ધ્વસીમા શું છે? 150. તો એ બેનો સરવાળો કરવાનો અને 2 વડે ભાગાકાર કરવાનો. તો સરવાળો કરીશું 150 ને સરવાળો શું આવશે? 250. અને 250 ના અડધા ભાગ્યા 2 એટલે અડધા શું આવશે? તો કે 125. તો પહેલા વર્ગની મધ્ય કિંમત આવી 125. દરેકની ગણવાની બેસ કરવાનો. કેમ? તો તમે જુઓ અહીં સમાન વર્ગ લંબાઈનું કોષ્ટક છે. સમાન વર્ગ લંબાઈ એટલે બધા વર્ગોની વચ્ચેનો ગેપ સરખો છે. અને કેટલો ગેપ છે? 50 નો ગેપ છે. તો પહેલી મધ્ય કિંમત શોધ્યા પછી 50 ઉમેરતા જવાનું, જેથી આપણને ડાયરેક્ટ મધ્ય કિંમત મળે. તો પહેલી 125 આવી, હવે એમાં 50 ઉમેરીશું. કેમ 50 ઉમેરું છું? વર્ગમાં 50 નો ગેપ છે. જુઓ 200 ને 250 એટલે 50 નો ગેપ, 250 ને 350 નો ગેપ. તો 50 ઉમેરું 125 વત્તા 50 175, 175 વત્તા 50 225, 225 વત્તા 50 275, 275 વત્તા 50 325. આ આવી ગઈ મધ્ય કિંમત xi. જુઓ આપણે મધ્ય કિંમત શોધી તો આપણી પાસે જે આ સૂત્ર છે એમાં આપણી પાસે કઈ વિગતો આવી ગઈ? આ n આવી ગઈ. n એટલે શું? બધી આવૃત્તિઓનો સરવાળો, જેને આપણે સિગ્મા fi પણ કહીશું અથવા n પણ કહીશું. આપણી પાસે n આવી ગયું છે. બીજું શું ખબર છે આપણને? h ખબર છે. h એટલે શું? વર્ગ લંબાઈ. દરેક વર્ગ વચ્ચેની લંબાઈ 50 ની છે. તો આપણી પાસે h પણ આવી ગયું છે. n છે. હવે આપણો પ્રયત્ન a અને સિગ્મા fi ui શોધવાનો રહેશે. તો a એટલે શું? બરાબર હું બોલું છું એ શબ્દની વિધાનને ધ્યાનથી સાંભળજો. a એટલે સૌથી મોટી આવૃત્તિ. જુઓ સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 4 5 12 2 12. તો સૌથી મોટી આવૃત્તિની સામેનો xi, સૌથી મોટી આવૃત્તિ 12 છે, એની સામેનો xi એટલે કે મધ્ય કિંમત જે આપણે શોધી હતી. તો સૌથી મોટી આવૃત્તિની સામેનો xi કોણ છે? 225. તો a છે a. આપણી પાસે આ a ની કિંમત આવી ગઈ. એ કેવી રીતે શોધવું? આપણી સૌથી મોટી આવૃત્તિની સામેનો xi એટલે a. તો આપણી પાસે n પણ છે, h પણ છે અને a પણ આવી ગયો. એટલે ફરીથી એકવાર સૌથી મોટી આવૃત્તિની સામેનો xi એટલે a. હવે આના માટે પ્રયત્નશીલ થઈ જઈએ છે fi ui. તો fi ui શોધવું હોય તો પહેલા ui શોધવું પડે. ui બરાબર સૂત્ર છે xi ઓછા a છેદમાં h. xi ઓછા a છેદમાં h. કેવી રીતે શોધીશું? તો આની પણ એક ટેકનિક બતાવું છું, શોર્ટકટ. કોઈ ગણતરીની કરવાની નહીં. હા, માત્ર સૂત્ર યાદ રાખવું પડશે, કારણ કે તમારે કોષ્ટકમાં સૂત્ર લખવું પડે. જો સૂત્ર ના લખો ડાયરેક્ટ ui લખો તો તમારો માર્ક કપાઈ જાય. તો ui બરાબર સૂત્ર શું છે? xi ઓછા a છેદમાં h. તો કેવી રીતે ui શોધીશું? એની એક ટેકનિક જુઓ. જે a આવ્યું એની સામેનું ui 0 લખી દેવાનું. 0 નીચે ધન ધનાધન ધન એટલે 0 નીચે ધન 1 2 અને 0 ની ઉપર ઋણ ઓછા 1
ઓછા 2 જુઓ કેટલું સરળ થઈ ગયું a એટલે શું ફરી સમજો સૌથી મોટી fi ની સામેનો xi એટલે સ્મોલ a એ નક્કી થઈ ગયો ui નું સૂત્ર યાદ રાખવાનું xi ઓછા છેદમાં h પણ નક્કી કેવી રીતે કર્યું જે a છે એની સામે બિલકુલ ui 0 લખી દેવાનું નીચે ધન ધન એટલે ધન 1 ધન 2 જ્યાં સુધી જતો હોય ત્યાં સુધી ઉપર જ્યાં સુધી જતો હોય ત્યાં ઋણ 1 ઋણ 2 બસ ઉપર નથી તો આ ui આવ્યું હવે શું છે fi ui એટલે fi અને ui નો ગુણાકાર તો fi અને ui નો ગુણાકાર કરીશું નેક્સ્ટ ખાનામાં fi ui જુઓ fi ui કેવી રીતે ગણું છું fi ui એટલે fi અને ui નો ગુણાકાર તો જો fi આપણી પાસે છે 4 પહેલા અને ui છે -2 વત્તા ગુણ્યા ઓછા 4 દુ 8 ઓછા 8 બીજું 5 એટલે 5 વત્તા ગુણ્યા ઓછા 5 12 ગુણ્યા 0 0 અહીં 2 2 અને 2 નું 4 જો fi ui બન્યું આપણે જોઈએ છે સિગ્મા fi ui એટલે કે fi ui નો સરવાળો સિગ્મા નો અર્થ થાય સરવાળો તો બધા fi ui નો સરવાળો કરીએ તો લખો અહીંયા સિગ્મા fi ui બરાબર શું તો પહેલા ઋણનું કલેક્શન ઋણનો સરવાળો ઓછા વત્તા 8 ને 5 13 મોટી રકમનું ચિહ્ન ઓછા 13 8 ને 5 13 ધનનો સરવાળો 4 ને 2 6 વત્તા 6 બરાબર ઓછા વત્તા બાદબાકી 13 માંથી 6 જાય તો કેટલા 7 તો આપણી પાસે સિગ્મા fi ui કેટલું આવ્યું 7 તો આપણી પાસે સૂત્રની તમામ વિગતો આવી ગઈ તો ફરીથી h એટલે વર્ગ લંબાઈ વર્ગો વચ્ચેની લંબાઈ 50 50 નો ગેપ છે એટલે h મળી ગયું n એટલે બધી આવૃત્તિનો સરવાળો એટલે n મળી ગયું ત્યાર પછી a એટલે શું સૌથી મોટી આવૃત્તિ એટલે કે સૌથી મોટી fi ની સામેનો xi એટલે કે મધ્ય કિંમત એટલે a અને ui શોધવાની ટેકનિક બતાવી ui સૂત્ર લખો પણ xi ઓછા છે મેચ પણ ui કેવી રીતે શોધવાનું a ની સામે 0 નીચે ધન 1 2 ક્રમમાં જે આવતો અહીં સુધી ઉપર ઋણ ઓછા 1 ઓછા 2 ઓછા 3 જ્યાં સુધી આવતું હોય તે ત્યાર પછી fi ui એટલે fi અને ui નો ગુણાકાર કર્યો લખો ઋણનો કલેક્શન ધનનું કલેક્શન અને બેનું કલેક્શન આવ્યું એટલે સિગ્મા fi ui આપણી પાસે આવી ગયું ધ્યાન આવે છે હવે આપણે મધ્યક શોધીએ તે પહેલા આપણી પાસે કઈ કઈ વિગતો છે તે લખવી પડે અહીં વર્ગ લંબાઈ આપણે શું કહીએ છીએ h કેટલી છે 50 50 નો ગેપ છે 50 ત્યાર પછી a સ્મોલ a કેટલો આવ્યો 225 ત્યાર પછી n એટલે બધી આવૃત્તિનો સરવાળો એને સિગ્મા fi પણ કહેવાય અથવા n પણ કહેવાય 25 અને સિગ્મા fi ui જે આપણે હમણાં શોધ્યું તે અનુરૂપ 7 છે આ આપણી પાસે આ કોષ્ટકના આધારે શોધેલી વિગતો આવી ગઈ તો હવે આપણે મધ્યક શોધીએ તો મધ્યકનું સૂત્ર છે લખ્યું છે બાજુમાં મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h હું આ રવા દઉં છું પછી નાખું છું તો જો આપણે સૂત્ર લખ્યું માટે મધ્ય x બાર બાકી મધ્ય પદ x બાર બરાબર a આપણી પાસે શું છે 225 વત્તા સિગ્મા fi નું શું છે ઓછા 7 જો ઉતાવળમાં આપણે ભૂલ કરી ગઈ ઓછા વત્તા ઓછા 13 માંથી 6 જાય તો 7 મોટી રકમનું ચિહ્ન એટલે મોટા ઓછા ચિહ્ન ઓછા 7 સિગ્મા fi ui ઓછા 7 તો વત્તા સિગ્મા fi કિંમત છે ઓછા 7 છેદમાં n છે આપણી પાસે 25 ગુણ્યા h 50 હું જાણી જોઈને આ ભૂલ કરી હતી કે તમને આ પ્રકારની ભૂલ થઈ શકે છે સિગ્મા fi ui કરતી વખતે ખાસ કાળજી રાખવાની કે આપણું કલેક્શન આપણો સરવાળો ઋણ આવે છે કે ધન આવે છે જો એક ચિહ્નનો ફરક પડી ગયો તો આખો દાખલાની મહેનત પાણી થઈ જશે તો આપણે કિંમતો મૂકી આગળ જતા સાદું આપીએ 225 વત્તા ગુણ્યા ઓછા 7/25 ગુણ્યા 50 જો ઉડે છે ગુણાકાર 25 દુ 50 બરાબર 225 ઓછા 7 દુ 14 225 માંથી 14 જાય તો જાતે ઉતાવળ કરવી નહીં ગુણાકાર કરવી તો સરળ રાખવી નહીં તો 5 માં 4 જાય તો 1 2 માંથી જાય તો 1 211 માટે મધ્ય x બાર બરાબર 211 શરૂઆતમાં કીધું કે
આપેલી માહિતી રૂપિયામાં છે દૈનિક ખર્ચ, તો જવાબ પણ આપણે રૂપિયામાં લખીશું રૂપિયા 211. તો આપેલ માહિતીનો મધ્ય રૂપિયા 211 છે એવું આપણે લખવાનું રહેશે. ધ્યાનમાં આવે છે? આગલા વિડિયોમાં આપણે જે દાખલો જોયો, આ બીજો દાખલો જોઈશું એટલે મધ્યક શોધવાની વિચલનની રીત એકદમ સ્પષ્ટ તમારા મગજમાં થઈ જશે. હું જે અગાઉ વાત કરી તે બરાબર ફરીથી રિમાઇન્ડર કરાવું છું. રકમ આપી હોય એનું પહેલું ખાનું એ વર્ગનું જ હોય અને બીજું ખાનું એ આવૃત્તિનું જ હોય. આ લખી રાખો. પહેલું ખાનું વર્ગનું એટલે શું? વર્ગ એટલે સાક્ષરતાનો દર આપ્યો છે. આગલા દાખલામાં શું હતું? ખર્ચ આપ્યો રૂપિયામાં. અહીંયા સાક્ષરતાનો દર પ્રતિશતમાં આપ્યો છે, એટલે કે ટકામાં આપ્યો છે, ટકાવારીમાં આપ્યો છે. જો 45 થી 55, 55 થી 65, 65 થી 75, 85 થી 85. પહેલું ખાનું વર્ગનું જ હોય. બીજું ખાનું આવૃત્તિ, જો કીધું ને શહેરોની સંખ્યા, મહિલાઓની સંખ્યા, પુરુષોની સંખ્યા, વૃદ્ધોની સંખ્યા, શહેરોની સંખ્યા, તો બીજું ખાનું આવૃત્તિનું જ હોય. તો હવે જે સૂત્ર કીધું હતું મધ્યકનું, એ સૂત્ર તમારે 25 વાર લખીને મોડે કરી દેવું. મધ્યકનું સૂત્ર શું છે? મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. હવે h એટલે શું? વર્ગ લંબાઈ, વર્ગો વચ્ચેની લંબાઈ. કેટલી છે? 45 થી 55, એટલે 45 થી 10 55, 55 ને 10 65, 65 ને 10 75. તો વર્ગ લંબાઈ h બરાબર 10 છે. ત્યાર પછી n એટલે શું? બધી આવૃત્તિનો આપણે સરવાળો કરીશું, એ જે આવશે કેટલો આવશે? રકમમાં જુઓ 35 શહેરોમાં, શહેરોની સંખ્યા આપેલી છે. જો રકમ ધ્યાનથી વાંચવામાં આવે તો સરવાળો કરવાની જરૂર ના પડે, એટલે n બરાબર 35 આવશે. તો આપણે ખાનું બનાવીએ તો જો પહેલું ખાનું સાક્ષરતાનો દર ટકામાં, જેને આપણે કહીશું વર્ગ. બીજું ખાનું શહેરોની સંખ્યા, જેને આવૃત્તિ કહેવાય. fi લખવું જ પડે, ના લખો તો માર્ક કપાઈ જાય, તમે પણ પૂછો જાઓ. તો વર્ગ 45 થી 55, 55 થી 60, 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95 વર્ગ. આવૃત્તિ લખીએ. આવૃત્તિને શહેરોની સંખ્યા બીજું ખાનું છે 3, 10, 11, 8, 3. આવૃત્તિના સરવાળાને શું કહેવાય? સિગ્મા fi અથવા n. કેટલો થાય છે n? જો 8 ને 3 11, 11 ને 11 22, 22 ને 10 32, 32 ને 3 35. હું તમને શરૂઆતમાં કીધું, જો 35 શહેરોમાં, શહેરોની સંખ્યા 35. તમારે સરવાળો ના કરવો તો ચાલે, રકમ જો ધ્યાનથી વાંચો તો ખ્યાલ આવી જાય. તો n બરાબર 35. હવે ત્રીજું ખાનું મધ્ય કિંમતનું. આ યાદ રાખવું પડે તમારે, પ્રેક્ટિસ થી જ આ વસ્તુ થતી હોય છે. મધ્ય કિંમત એટલે xi. મધ્ય કિંમત xi એટલે શું? અગાઉ કીધું મધ્ય કિંમતનું સૂત્ર 9મા ધોરણમાં આવી ગયું છે. અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો આ વર્ગની અધસીમા જો, અધસીમા 45 અને ઉર્ધ્વસીમા 55. 55 ને 5 60 ને 4 40 100. 100 ભાગ્યા 2 કરો કેટલા આવે? 50. તો પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી આવી? 50. હવે શું? બધાને શોધવાની બેસ પડે. જોવાનું કે 10 10 નો ગેપ છે. 45 ને 10 55, 55 ને 10 65. તો આ બધામાં 10 10 ઉમેરી લખી દેવાની. તો પહેલાની મધ્ય કિંમત 50 આવી, બીજાની 60, ત્રીજાની 70, ચોથાની 80, પાંચમાની 90. આ આપણી પાસે મધ્ય કિંમત આવી ગઈ. હવે સ્મોલ a લખી દેવાનું. સ્મોલ એટલે શું? સૌથી મોટી xi ની સામેનો, સૌથી મોટી fi ની સામેનો xi. સૌથી મોટી fi એટલે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? જો 11. એની સામેનો xi કયો છે? 70. તો આપણી પાસે સ્મોલ a ની વેલ્યુ આવી ગઈ. ફરીથી બોલું છું, જો a એટલે શું? સૌથી મોટી fi એટલે કે સૌથી મોટી આવૃત્તિ ની સામેનો xi એટલે a. તો આપણી પાસે a ની કિંમત આવી ગઈ, આપણી પાસે n ની કિંમત આવી ગઈ, આપણી પાસે h ની કિંમત આવી ગઈ, વર્ગ લંબાઈની કિંમત પણ છે. હવે આપણે શોધવાનું છે ખાલી સિગ્મા fi ui. તો ui પર શોધી નાખીએ પહેલા. તો ui નું સૂત્ર શું પડે? xi - a
છેદમાં h. UI ની પણ ટેકનિક કીધી છે. શું ટેકનિક? જે a હોય એની સામે UI કેટલું લખી દેવાનું? 0. નીચે ધન ધનાધન ધન, ધન 1 ધન 2, ઉપર ઋણ ઓછા 1 ઓછા 2. અને છેલ્લું ખાનું FI UI. FI UI એટલે FI અને UI નો ગુણાકાર. ગુણાકાર કરીએ FI અને UI નો. જો વત્તા ગુણ્યા ઓછા ઓછા 3 2 6 ઓછા 6, 10 1 10 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 10, 11 ગુણ્યા 0 0 0 સાથે કોઈ વસ્તુ ગુણાય 0 થઈ જાય, 8 1 8 અને 3 2 6. તો આ બધી FI UI નો સરવાળો કરીશું, એને કહેવાય સરવાળાને શું કહેવાય? સિગ્મા. સિગ્મા FI UI બરાબર શું? પહેલા ઋણનો સરવાળો ઓછા ઓછા વત્તા 10 ને 6 16, મોટી રકમનું ચિહ્ન 10 મોટા ઓછા 16, વત્તાનો સરવાળો 8 ને 6 કેટલા? 14. તો બંનેનો સરવાળો કેટલો આવે છે? ઓછા વત્તા ઓછા વત્તાની 16 માં 14 તો 2, મોટી રકમનું ચિહ્ન 16 મોટા એટલે ઓછા 2. તો આપણી પાસે આવી ગયું સિગ્મા FI UI. અહીંયા કુલ લખવાનું, અહીંયા ડેશ પાડો 4. હવે આપણે મધ્યકનું સૂત્ર લખીએ. માટે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં n ગુણ્યા h. પણ શરૂઆતમાં કીધું તે મુજબ કોષ્ટક લખો એટલે આપણે કઈ વિગત શોધી તે એકમાં લખી દેવાની કે અહીં આપણી પાસે n બરાબર કેટલા છે? 35. વર્ગ લંબાઈ h કેટલી છે? ગેપ કેટલાનો છે? 10 10 નો h 10. a કેટલા? 70. અને સિગ્મા FI UI એટલે આપણે અંતમાં શોધ્યું એ છે આપણી પાસે ઓછા 2 છે. કિંમતો મૂકીએ. માટે મધ્યક x બાર લખવાનું નથી. x બાર બરાબર a આપણી પાસે કેટલો છે? 70 વત્તા સિગ્મા FI UI ઓછા 2. જો ભૂલ થઈ જાય તો આપણે ખબર પડે. છેદમાં n આપણી પાસે છે 35. n એટલે બધી આવૃત્તિઓનો સરવાળો અને h 10. 70 વત્તા ગુણ્યા ઓછા ઓછા 2 ના છેદમાં 35 ગુણ્યા 10. જો ઉડતું હોય તો ઉડાવીએ. 5 2 10 5 7 35. તો રહ્યું શું? 70 ઓછા 2 ગુણ્યા 2 2 2 4 છેદમાં રહ્યું 7. 70 માંથી 4 સત્તાંશ બાદ કરવાના. તો 70 ઓછા 4 સત્તાંશ એટલે શું? તો 4 ભાગ્યા 7. જો કેવી રીતે ભાગ ચાલે? 4 ભાગ્યા 7 હું નાના હતા શીખા છે. 4 નો ભાગ ના બિંદુ 7 5 35. 40 માંથી 35 જાય તો 5, ઉપરથી ઉતરે પાછું બિંદુ 7 7 49, 1 વૈધા 7 1 7. તો ચાલ્યા જ કરશે. આપણે કરીશું 0.57. જો અહીંયા ત્રીજો આંકડો 5 અથવા 5 થી મોટો હોત તો 58 કરી દેતા, પણ નથી. ત્રીજો આંકડો 1 છે એટલે 0.57 લખીશું. 70 ઓછા 0.57. તો 70 માંથી 0.57 બાદ કરીએ. 70 એટલે 70.00 ઓછા 0.57 પોઈન્ટ નીચે પોઈન્ટ. તો જો 10 માંથી 7 જાય તો 3, 10 9 9 માંથી 5 જાય તો 4, 10 9 9 માંથી 0 જાય તો 9 અને આ 6. 69.41 માટે x બાર બરાબર 69.41 ટકા. ટકાનો લખો તો માર્ક મૂકી જાય. કેમ? આપણને પૂછ્યું છે મધ્યક સાક્ષરતાના દરનો મધ્યક દર ટકાવારી. ટકાવારી નીચે આન્સર તમારે લખવાનો કે સાક્ષરતાના દરની ટકાવારી અથવા મધ્યક 69.41% છે.